રાજકોટની વોકાટ હોસ્પિટલે એક ટાંકો લેવાના 23,000 રૂપિયા વસૂલ્યા। 7 ટાંકાનું અધધ 1,60,000નું બિલ આપ્યું। રાજકોટની નામી વોકાટ હોસ્પિટલે હવે ઉઘાડી લૂંટ મચાવવાનું શરૂ કર્યું છે। રાજકોટના એક પરિવારને વોકાટ હોસ્પિટલે 7 ટાંકા લેવાનું બિલ 1,60,000 પધરાવી દેતા પરિવારના પગ તળથી જમીન ખસી ગઈ। સ્કૂટર પરથી પડી જવાના કારણે ઈજા પામેલા એક 9 વર્ષના બાળકને રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી વોકાટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા બાળકના હાથમાં 7 ટાંકા લેવાયા હતા। પરિવારે મેડિક્લેમ હોવાનું જણાવતા તેને 24 કલાક દાખલ કર્યો હતો। બાદમાં હોસ્પિટલ દ્વારા 7 ટાંકા લેવાનું અધધ 1,60,000 બિલ પરિવારને આપતા પરિવારની આંખો ચાર થઈ ગઈ હતી। મેડિક્લેમ હોવાથી હોસ્પિટલે એવો તોડકાંડ કર્યો કે પટેલ પરિવારને એક ટાંકો 23,000 રૂપિયામાં પડ્યો। એટલું જ નહીં, કેશલેસ સારવાર હોવા છતાં 10,000 રોકડા વસૂલાયા હતા, જેમાંથી માત્ર 1,400 રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે બાળકને ટાંકા લેનાર ડોક્ટર હાર્દિક ધમસણિયાનો 61,000નો ચાર્જ ગણાયો છે। ચાર્જ શેનો લીધો તે જવાબ આપવામાં ગલ્લા તલ્લા કર્યા। સમગ્ર બાબતે બાળકના દાદા જગદીશ પટેલે વોકાટ હોસ્પિટલ સામે સવાલ ઉઠાવ્યા, તો સાથે જ યોગ્ય જવાબ ન મળે તો કાયદેસર કાર્યવાહી કરવાની તૈયારી પણ દર્શાવી। સમગ્ર મામલે વોકાટ હોસ્પિટલના સેન્ટર હેડ ડોક્ટર દુષ્યંત પટેલે તમામ ચાર્જીસ નિયમ મુજબ લેવાયા હોવાનો લૂલો બચાવ કર્યો હતો।